જોરદાર બ્લાસ્ટ, વિકરાળ આગ અને સર્જાઈ ગઈ અફરાતફરી। જી હા, આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જે હવે આવવાના છે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભક્તિભર્યા માહોલ વચ્ચે અચાનક જ લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી ત્યાંના છે। મહાકુંભના સેક્ટર 18 અને 19માં એક ટેન્ટમાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી। જોકે ટેન્ટમાં રાખેલ અન્ય 9 જેટલા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા આવેલ શ્રદ્ધાળુઓના ટેન્ટ બ્લાસ્ટ થતાં ચોમેર અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે। આગની ઘટનામાં જાનહાનિ કે ઈજા ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો, પરંતુ 100થી વધુ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે। અહીં સવાલ એ સર્જાય છે કે મોટી સંખ્યામાં જ્યાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ત્યાં કેમ કોઈ વ્યવસ્થા નહોતી કરાઈ। જો કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આખરે કોણ જવાબદાર તે સવાલ ઉઠી રહ્યો છે। उसमें सिलेंडर का ब्लास्ट होना ही कारण था आग लगने का। लेकिन सर्वप्रथम यह फायर सर्विसेज के लोग, जो सेक्टर पुलिस ऑफिसर्स थे, जो स्थानीय थाना था और स्वयंसेवी संस्थान और जितने भारत सेवाश्रम संघ के जितने लोग थे, सभी स्वयंसेवी संस्थान ने आके बड़े सूझबूझ के साथ और जिस तरह से आपदा की ट्रेनिंग दी गई थी उस ट्रेनिंग के तहत आके आग को पूरी तरह से कंट्रोल किया और यहाँ किसी भी प्रकार की हताहत होने की कोई सूचना नहीं है। आग लगने की सूचना हम सबको मिली। अग्निशमन की टीम, पुलिस की टीम, प्रशासन की टीम समय मौके पे पहुंची और गीता प्रेस के साथ में 10 प्रयागवाल के टेंट में भी आग फैलने की सूचना मिली थी, जिसको समय बुझा लिया गया। स्थिति सामान्य है, कहीं किसी प्रकार की जनहानि की कोई सूचना नहीं है। ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો છે। મહાકુંભમાં આગની ઘટના અંગે પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી માહિતી મેળવી છે અને જરૂરી સૂચના આપી છે। તો યોગી સરકારના મંત્રી AK શર્મા ઘટના સ્થળે પહોંચ્યા। તેઓએ દાવો કર્યો છે કે ટેન્ટ આસપાસ 50 ફાયર ફાઇટિંગ જે પોસ્ટર્સ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા અને તંત્રની સતર્કતાને પગલે મોટી દુર્ઘટના ટળી છે। नए रेलवे पुल के पास कितनी भयंकर आग। वो सिलेंडर फटने की वजह से आग लगी थी। सर एक मिनट ठहर जाइए सर 3 मिनट के अंदर 4:08 पर आग लगी। 4:11 पे हमारे फायर सर्विस पहुंच गई थी और अगले 20 मिनट के अंदर 21 मिनट के अंदर आग पे काबू पा लिया गया था। अभी भी आप देख सकते हैं कि जो हार्ड मटेरियल, तख्ती और इस तरह की लकड़ी के जो ज्वलनशील मटेरियल है उसमें से ज़्यादातर बचा हुआ है। सिर्फ वाल और तुम एक मिनट ऐसे आओ ना, कोई नुकसान नहीं। તો હવે કુંભની આગ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું। ટ્વીટમાં તેઓએ આગળ આવીને ઘટના ન બને તે માટે તંત્રને તકેદારી રાખવા અપીલ કરી છે। જો કે અખિલેશ યાદવનું ટ્વીટ ભાજપને ન ગમ્યું અને ભાજપે અખિલેશ યાદવ પર આકરો પ્રહાર કર્યો। अखिलेश जी, आपको आखिरकार कुंभ से, सनातन से, हिंदू धर्म से ऐसी कौन सी नफरत हो गई है? मजहबी तुष्टीकरण के लिए कहां तक जाएंगे? कुंभ को लेकर के आप बार बार जब अपमानजनक बातें कह करके लोगों को भड़काने का प्रयास कर रहे हैं तो बेहतर है स्वयं एक बार कुंभ जाइए ना, देख करके आइए कि वहां किस तरह की व्यवस्थाएं हैं। रात अंधेरे जाकर के हरिद्वार में गंगा जी में स्नान करने से आपको पुण्य लाभ नहीं मिलेगा। ये कुंभ का पुण्य लाभ लेने के लिए दुनिया भर से लोग खींचे आ रहे हैं। बेहतर है कि आप भी एक बार जाकर के कुंभ नहा करके आइए और 2013 में अपने शासनकाल में याद करिए उस कुंभ को जिसमें भगदड़ हुई थी, जिसमें आजम खान को आपने प्रभारी बनाया था। તો આમ કુંભની આગ મુદ્દે રાજકીય ભડકો સર્જાયો છે। કુંભના આગ તો બુઝાઈ ગઈ છે, પરંતુ રાજકીય કુંભમાં લાગેલી રાજનીતિની આગ કેટલા લોકોને દઝાડે છે તે જોવું રહ્યું।